નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક નાની દીકરીની બલિ ચડાવી, એટલે કે એમનું ગળું કાપીને માતાજીને પ્રસન્ન કરવા માટે ચડાવી દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ખૂબ મોટી ઘટના સર્જાઈ છે। આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર હાહાર મચાવી દીધો છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો પાણેજ ગામમાં એક નાની દીકરીને એક ભુવાએ તાંત્રિક વિધિ કરીને એમને બલિ ચડાવી દેવામાં આવી છે। અને એક દીકરીને ચડાવી તો હતી, પણ સાથે એમના ભાઈને પણ ચડાવવાના હતા, પરંતુ બધા જોઈ ગયા અને તાંત્રિક વિધિને પકડી લેવામાં આવ્યો છે। જે હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે પણ આદિવાસી સમાજની અંદર ભુવાઓ ઢાંકણોનો વેમ છે અને અત્યારે આવી બનાવ પણ બની રહ્યા છે। શું ખરેખર આવું હોય છે? શું કોઈની બલિ ચડાવવાથી શું માતાજી પ્રસન્ન થાય છે? શું તમારે શું કહેવું છે? અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। પરંતુ મિત્રો અત્યારે જે આજે હાહાર મચાવી દીધો છે કે નાની દીકરી એટલે કે ફૂલ જેવી દીકરીની એ બલિ ચડાવી દેવામાં આવી છે। મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે ઘણા દિવસોથી આ જે કામ કરવા માટે આ જે ભુવા છે જે તાંત્રિક વિધિ કરતો હતો, પરંતુ એ કંઈક ના કંઈક બહાનેથી એ જે દીકરી હતી એ બચી જતી હતી, એવું પણ આ કહી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે આ ભાઈ છે, આ જે ભુવો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ભાઈ આ જે નાનકડી દીકરીનો જીવ ગુમાવ્યો છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે આ જે બલિ છે જે ચડાવી દેવામાં આવી છે। સાથે સાથે એક નાના એમના ભાઈને પણ ચડાવવાના હતા, પરંતુ ત્યાં જોઈ ગયા અને તાત્કાલિક પોલીસને ફોન કરીને એમને તાંત્રિક વિધિ કરતા જે ભુવા હતા એમને પકડી પાડવામાં આવ્યા છે। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર કે આખા ગુજરાતની અંદર હાહાર મચાવી દીધો છે। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે આગળ મળીશું મળતી માહિતી અનુસાર। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।